સુરત શહેરના સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની માસૂમ ઉપર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. તો આ બનાવને પગલે આખરે માસૂમે સદરી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. તો સમગ્ર જાણકારી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ ગત 11 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા. તો આ દરમિયાન માસૂમ પુત્ર રડવા લાગ્યો, જેથી તેને દાદા તેના ઘરે મૂકવા જતા હતા. તો આ દરમિયાન તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની વેચવાની દુકાન ધરાવતા વિનોદભાઈ મોહનભાઈ અણધણ એ દાદાને પોતાની વાતોમાં બોલાવ્યા હતા અને તેની 6 વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું, જેથી વૃદ્ધ દાદા તેની વાતોમાં આવી જઈ 6 વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી દીધી હતી. તો દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા. તે દરમિયાન વિનોદે પોતાની વધ સંતોષવા માટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે ત્યારબાદ બાળકીએ સગળી હકીકત દાદા અને પરિવારને જણાવી હતી. તો હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી જવા પામી હતી. ત્યારે આ બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણધણ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.